કેમ છો? રિઝનિંગના ખૂબ જ સરળ એવા ચેપ્ટર દિશા અને અંતરમાં આજે આપણે બાકીના જે પ્રકારના પ્રશ્નો છે એની ચર્ચા કરવાના છીએ. લાસ્ટ વિડીયોમાં આપણે 3 પ્રકારના પ્રશ્નો ચર્ચા કરી હતી જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. બાકીના જેટલા પણ પ્રકાર છે એની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ. જો આપે એ વિડીયો ન જોયો હોય અને એની આગળનો વિડીયો કે જેમાં મેં થિયરી સમજાવી છે તો એકવાર જોઈ લેવા વિનંતી. અને ખાસ કરીને જો ખરેખર આપને કન્ટેન્ટ ગમતું હોય તો વિડીયોને લાઈક કરવા વિનંતી, મિત્રોને શેર કરવા વિનંતી, જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે. વધારે સમય બગાડ્યા વગર આપણે આજનો વિડીયો શરૂ કરીએ છીએ. આજના વિડીયોમાં આપણે જેટલા બાકી રહેલા પ્રકાર છે એની ચર્ચા કરશું અને આવનારા વિડીયોમાં આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જે અગત્યના પ્રશ્નો છે એની પ્રેક્ટિસ કરવાના છીએ, જેથી કરીને આપને બીજા કોઈ જ વિડીયો જોવાની જરૂર પડે નહીં. હવે સમય બગાડ્યા વગર આપણે આજનો વિડીયો શરૂ કરીએ છીએ. ચોથો ટાઈપ છે, 3 ટાઈપ આપણે આગળ જોઈ રહ્યા છીએ. ચોથો ટાઈપ છે પાયથાગોરસ આધારિત. પાયથાગોરસ એ એક પ્રકારનો પ્રમેય છે જે પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ આપેલો છે. એ પ્રમેય મુજબ જ્યારે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર ટૂંકામાં ટૂંકું અંતર ગોતવું હોય ત્યારે કાટકોણ ત્રિકોણ બને છે. જ્યારે આવું પ્રકારનું આકૃતિ જ્યારે દિશાના અંતરમાં બને ત્યારે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે ડિસ્ટન્સ શોધવાનું રહેશે. અહીંયા હું ધારો કે ABC નામ આપી દઉં છું. તો પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે કે AC નો વર્ગ છે એ AB નો વર્ગ વત્તા BC ના વર્ગ બરાબર હોય છે. અને AC જે છે એટલે આ બાજુ એને કર્ણ કહેવામાં આવે છે. એ કર્ણની જે બાજુ છે સૌથી મોટી હોય છે, એનો વર્ગ જે છે એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય છે. તો આ પાયથાગોરસના પ્રમેયનો સિદ્ધાંત છે અને આના આધારે આપણે આ દાખલાની ચર્ચા કરવાના છીએ. તો દાખલો જે પહેલો છે એ આપણે જોઈએ. સંજય દક્ષિણ દિશામાં 3 કિમી ચાલે છે, ત્યારબાદ ડાબી બાજુ વળીને 4 કિમી ચાલે છે. તો સંજય પોતાના ઘરથી કેટલો દૂર હશે? જ્યારે પોતાના ઘરથી કેટલો દૂર છે અથવા ઘરથી ઓફિસ વચ્ચેનું અંતર કેટલું છે તો એ ટૂંકામાં ટૂંકું અંતર ગોતવાનું આવે ત્યારે આ પ્રકારની આકૃતિ બને. કુલ કેટલું અંતર છે તો તમામ બાજુઓનો સરવાળો કરવામાં આવે છે. મતલબ કે જેટલા પણ આપણને માપ આપેલા છે એનો સરવાળો કરી અને ગોતવાનું આવે. પણ અહીંયા આપણે 3 કિમી અને 4 કિમી જે છે એનું ટૂંકામાં ટૂંકું અંતર આપણે ગોતવાની વાત કરેલી છે. તો આપણે આકૃતિ બનાવીએ તો સૌથી પહેલા સંજય દક્ષિણ દિશામાં 3 કિમી ચાલે છે. તો ધારો કે સંજય અહીંયા છે ત્યારે દક્ષિણ દિશા આ બાજુ થશે, ત્યાં 3 કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને, ડાબી બાજુ એટલે મેં પહેલા પણ આગળના વિડીયોમાં કીધું છે ડાબી અને જમણીને શોર્ટમાં કેવી રીતના સોલ્વ કરી શકાય. તો ડાબી એટલે સિમ્પલ વસ્તુ છે એન્ટીક્લોક. એન્ટીક્લોક એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો આ બાજુ થશે. તો આ બાજુ 4 કિમી ચાલે છે. તો સંજય પોતાના ઘરથી કેટલો દૂર હશે? હવે આ અત્યારની સ્થિતિ છે, આ મૂળ સ્થિતિ છે. આ બે વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર ગણો તો આ બાજુ થશે, જે આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ લાગુ પડશે. એટલે આપણે આ અંતર ગોતવાનું છે. અને અહીંયા AC નો વર્ગ, આને AC ગણીએ તો આ થશે x નો વર્ગ. આપણને ખબર નથી, આપણે અત્યારે x ધારી લઈએ છે. x નો વર્ગ બરાબર આ બાજુ છે 3 નો વર્ગ વત્તા આ થશે 4 નો વર્ગ. તો x નો વર્ગ થશે 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. તો x નો વર્ગ થાય 25. હવે x નો વર્ગ 25 છે તો x બરાબર આપણે 25 નું વર્ગમૂળ લેવું પડે. તો x બરાબર થાય 5 કિલોમીટર. મતલબ સંજય છે એ પોતાના ઘરથી 5 કિલોમીટર દૂર હશે. આ રીતના દાખલાનું સોલ્યુશન થાય છે. ખૂબ જ સરળ દાખલા છે. હા, ટૂંકામાં ટૂંકું અંતર હોય ત્યારે પાયથાગોરસ પ્રમેય લાગુ પડે, એ આપણે યાદ રાખવું પડશે. બીજો દાખલો જોઈએ. એક વ્યક્તિ સાંજના સમયે સૂર્યની દિશામાં, કઈ દિશામાં? સૂર્યની દિશામાં 12 કિમી ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળીને અમુક અંતર કાપે છે. કેટલું કાપે છે આપણને કીધું નથી. તે પોતાની મૂળ સ્થિતિથી 13 કિમી દૂર રહે છે. તો તે વ્યક્તિ જમણી બાજુ વળીને કેટલું અંતર ચાલ્યો હશે? સૌથી પહેલા આપણે એની આકૃતિ છે દોરવા પ્રયત્ન કરીએ. તો સાંજના સમયે સૂર્યની દિશા, તો સાંજના સમયે સૂર્યની દિશા કઈ બાજુ હોય? ઓબ્વિયસલી પશ્ચિમ દિશામાં હોય. તો પશ્ચિમ દિશાની અંદર આપણે વ્યક્તિ 12 કિમી અંતર ચાલે છે. ત્યારે જમણી બાજુ વળે છે, જમણી બાજુ એટલે ક્લોકવાઇઝ. તો આ અમુક અંતર ચાલે છે. કેટલું અંતર ચાલે છે આપણને ખબર નથી, આપણે આને x કહીશું. તો એ પોતાના વ્યક્તિ જે છે એ પોતાની મૂળ સ્થિતિથી કેટલું દૂર છે? 13 કિમી દૂર છે. મતલબ આ બિંદુથી આ બિંદુ વચ્ચેનું અંતર છે 13 કિમી. તો અહીંયા આપણને કર્ણનું માપ પણ મળી ગયું, એક બાજુનું માપ મળી ગયું, બીજી બાજુનું આપણે માપ ગોતવાનું છે. તો અહીંયા સૂત્ર કેવું બનશે? તો બનશે કર્ણનો વર્ગ એટલે 13 નો વર્ગ બરાબર 12 નો વર્ગ વત્તા x નો વર્ગ. x આપણને ખબર નથી, આપણે હાલ પૂરતો x રાખ્યો છે.
13 નો વર્ગ થાય 169 બરાબર 12 નો વર્ગ થાય 144 વત્તા x નો વર્ગ. આ પ્લસ છે આ બધું લઈશ માઈનસ થશે તો x નો વર્ગ થશે 169 ઓછા 144 એટલે કે x નો વર્ગ થશે. 169 માંથી 144 બાદ કરીએ તો વધશે 25 અને x બરાબર થશે 25 નું વર્ગમૂળ એટલે કે x બરાબર થશે 5 કિલોમીટર. તો આ આપણો જવાબ થશે 5 કિમી એટલે કે વ્યક્તિ જે છે એ જમણી બાજુ વળીને 5 કિમી જેટલું અંતર કાપેલું હશે. આ પ્રકારના પાયથાગોરસ આધારિત દાખલાઓ ખૂબ જ સરળ હોય છે અને સરળતાથી આપણે સોલ્વ થાય છે. હવે આપણે નવી ટાઈપ એટલે કે નવા પ્રકારનો પ્રશ્ન જોઈએ છીએ. ત્યાર પછીનો ટાઈપ છે ટાઈપ 5 ઘડિયાળ આધારિત. ઘણીવાર પરીક્ષામાં ઘડિયાળ આધારિત પણ દાખલા પૂછાતા છે જેમાં દિશા અંતર જોડેલું હોય છે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે સાંજના 4 વાગ્યે કોઈ ઘડિયાળમાં જો મિનિટ કાંટો દક્ષિણ દિશા દર્શાવતો હોય તો કલાક કાંટો કઈ દિશા દર્શાવતો હશે. તો સૌથી પહેલા આપણે ઘડિયાળ ડ્રો કરીશું. કેટલા વાગેલા છે 4 સાંજના 4 વાગ્યા છે. તો અહીંયા કલાક કાંટો 4 ઉપર છે અને મિનિટ કાંટો જે છે એ 12 ઉપર હશે. હવે આપણને પછી મિનિટ કાંટો દક્ષિણ દિશા દર્શાવતો હોય મતલબ આ છે એ દક્ષિણ દિશા છે. હું s લખું છું. તો દક્ષિણની સામેની થશે આપણને ખબર છે નોર્થ એટલે કે ઉત્તર દિશા. આ બાજુ જે છે એ થશે પશ્ચિમ દિશા અને આ થશે પૂર્વ દિશા. હવે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ 4 દિશાઓ જે છે એના આધાર પર મિનિટ કાંટો દક્ષિણ દિશા દર્શાવે છે. જે કલાક કાંટો છે એ ઉત્તર અને પશ્ચિમની વચ્ચેની દિશા આ દિશા દર્શાવે છે જેને આપણે નોર્થ વેસ્ટ એટલે કે ઉત્તર પશ્ચિમ પણ કહી શકીએ. તો અહીંયા કલાક કાંટો કઈ દિશા દર્શાવશે તો ઉત્તર પશ્ચિમ દિશા દર્શાવતો હશે. આ પ્રશ્નનો જવાબ આવી રીતના સોલ્વ થશે. ખૂબ સહેલું છે. હા, આપણે દિશા સમજવી પડશે. અહીંયા નીચે ઉત્તર છે, અહીંયા દક્ષિણ છે. તો ઉત્તર દક્ષિણ જે છે એની વચ્ચે પૂર્વ અને પશ્ચિમ કઈ રીતના આવે છે એ સમજવું પડશે. કારણ કે જે ઉત્તર હશે એની ખરેખર જમણા હાથ તરફ પૂર્વ આવે પણ ત્યારે ઉત્તર નીચે હોય તો જમણા હાથ તરફ પશ્ચિમ થઈ જાય અને ડાબા હાથ તરફ પૂર્વ દિશા થઈ જાય. આ વસ્તુ યાદ રાખવાની છે. બીજો પ્રશ્ન છે રાત્રિના 10:30 વાગ્યે મિનિટનો કાંટો રાત્રિના 10:30 વાગ્યે મિનિટનો કાંટો પશ્ચિમ દિશા દર્શાવતો હોય તો તે કલાક કાંટો કઈ દિશા દર્શાવતો હશે. ફરી એકવાર આપણે આકૃતિ ડ્રો કરશું. અને રાત્રિના 10:30 વાગેલા છે એટલે સૌથી પહેલા કલાક કાંટો 10 ઉપર હશે અને મિનિટ કાંટો એ 6 ઉપર હશે. હવે આપણને એવું કહે છે મિનિટ કાંટો પશ્ચિમ દિશા દર્શાવે છે કે વેસ્ટ છે તો આ થશે ઈસ્ટ. અને હવે આપણે ચક્કરનું જો ફરીએ ઘડિયાળની દિશામાં તો ઉત્તર પછી આવે છે પૂર્વ પછી દક્ષિણ બરાબર. એટલે અહીંયા પૂર્વ છે તો અહીંયા આવશે દક્ષિણ, પછી આવે પશ્ચિમ ને પછી આવે ઉત્તર. આ ઉત્તર થશે. તો મિનિટ કાંટો જો પશ્ચિમ દિશા દર્શાવતો હોય તો 10 ઉપરનો જે કલાક કાંટો છે એ નોર્થ અને ઈસ્ટ એટલે ઉત્તર અને પૂર્વ એટલે કે ઉત્તર પૂર્વ દિશા. આ ઉત્તર છે, આ પૂર્વ છે. તો ઉત્તર અને પૂર્વની વચમાં 10 વાગ્યાનો કાંટો આવશે કલાક કાંટો. એટલે આ જે કલાક કાંટો છે એ ઉત્તર પૂર્વ દિશા દર્શાવે છે એવું કહી શકીએ. ઇંગ્લિશમાં હોય તો નોર્થ ઈસ્ટ કહેવાય છે. અને જો ખૂણા કીધેલા હોય તો આપણે જાણીએ છીએ કે ઉત્તર અને પૂર્વની વચ્ચે કયો ખૂણો આવે તો ઈશાન ખૂણો બરાબર. ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન ખૂણો, દક્ષિણ અને પૂર્વની વચ્ચે અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આ રીતે 4 ખૂણા પણ બને છે. ઘડિયાળની દિશામાં સમજશો એટલે ખ્યાલ આવશે. ઉત્તરની પછી ઘડિયાળની દિશામાં ફરો એટલે પૂર્વ, પછી દક્ષિણ અને પશ્ચિમ. તો આ રીતના દાખલા સોલ્વ થાય છે. ખૂબ
ઈઝી છે, થોડુંક લોજિક તમારે સમજવું પડશે ઘડિયાળનું અને સાથે સાથે દિશાઓનું. તો અહીંયા ટાઈપ 5 ઘડિયાળ આધારિત જે પ્રશ્નો છે એ પૂર્ણ થાય છે અને હવે એક ટાઈપ બાકી છે એ આપણે લઈએ એટલે દિશા અને અંતરમાં પરીક્ષામાં પૂછાતા તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા આપણે થઈ ગઈ છે. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે પછી જે એના પ્રેક્ટિસ પ્રશ્નો છે એ લેવાના છીએ. તો હવે આપણે નેક્સ્ટ ટાઈપ 6 નંબરની ટાઈપ છે આપણે જોઈએ છીએ. છેલ્લી ટાઈપ છે કોયડા આધારિત પ્રશ્નોની છે. ઘણીવાર આ પ્રકારના પ્રશ્નો એ પરીક્ષામાં પૂછતા હોય છે કે નીચે વિગતો આપી છે એના આધારે 1 થી 3 પ્રશ્નો 1 થી 5 પ્રશ્નોનો ઉત્તર આપો. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો પહેલો પ્રશ્ન છે નીચે આપેલી વિગતોના આધારે 1 થી 3 પ્રશ્નોના ઉત્તર આપો. અહીંયા આપણે અમુક વિગત આપી છે એના આધારે 3 પ્રશ્નો આપ્યા છે. વિગત પહેલા વાંચી લઈએ. ગામ A B ની પશ્ચિમ દિશામાં 8 કિમી દૂર છે. બીજું છે ગામ D એ B ની ઉત્તર દિશામાં 6 કિમી દૂર છે. ત્રીજું છે ગામ D એ C ની પૂર્વ દિશામાં છે જે E ની સીધી લાઈનમાં છે. અને ચોથું છે ગામ A એ C તથા E ની તદ્દન વચ્ચે છે. તો સૌથી પહેલા 4 વિગતના આધારે આપણે આકૃતિ દોરશું જેથી આપણને પ્રશ્ન જવાબ દેવા સરળ બને. તો પહેલું છે ગામ A એ B ની પશ્ચિમ દિશામાં 8 કિમી દૂર છે. તો અહીંયા આપણે દોરશું તો આ ગામ A અને આ ગામ B ની પશ્ચિમ દિશામાં A 8 કિમી દૂર છે. આ પહેલી વિગતના આધારે આવું બને છે. બીજું છે ગામ D એ B ની ઉત્તરમાં 6 કિમી દૂર છે. તો આ ગામ D થશે ઉત્તર બાજુએ D ની અને આ 6 કિમી દૂર છે. ત્રીજું છે ગામ D એ C ની પૂર્વ દિશામાં છે જે A ની સીધી લાઈનમાં અહીંયા અને અહીંયા C થશે. મતલબ આ માપ થશે એ 8 કિમી નું થશે. બરાબર. અને D ની પાછું કઈ દિશામાં છે? C ની પૂર્વ દિશામાં D થઈ જશે એટલે અહીંયા C લખીએ. બરાબર. અને ગામ A એ C તથા E ની તદ્દન વચ્ચે છે. તો જો આ માપ 6 કિમી થાય તો અહીંથી પણ હજી એક લાઈન દોરીએ એટલે અહીંયા આ 6 કિમી થશે અને આ E ગામ થશે. બરાબર. તો આ પ્રકારની આ 4 વિગતના આધારે આકૃતિ બને છે. હવે આના આધારે આપણે પહેલો પ્રશ્ન છે કયા 3 ગામ એક સીધી લાઈનમાં આવે છે? તો આપણે જાણીએ છીએ C A અને E આ ત્રણે જે ગામ છે એ એક લાઈનની અંદર આવશે. એટલે એક લાઈનમાં આવતા ગામ જે છે એ C A અને E થશે. બીજું છે B તથા E વચ્ચે ટૂંકામાં ટૂંકું અંતર. તો આ B અને E આ વચ્ચે ટૂંકામાં ટૂંકું અંતર ગોતવું હોય તો આ પ્રકારની આકૃતિ થશે. આ ગામ B, આ E અને આ A. આનું માપ છે 8 કિમી, આનું માપ છે 6 કિમી. આ ગોતવાનું છે. મતલબ પાયથાગોરસનો નિયમ અહીંયા લાગુ પડશે. તો સૌથી પહેલા આપણે ગોતીએ કર્ણક ગોતવાનો છે એટલે BE નો વર્ગ ગોતીએ એટલે x ગણીએ તો x નો વર્ગ થશે. આ રીતે દાખલાનો જવાબ લખું છું 8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. x નો વર્ગ 8 નો વર્ગ 64, 6 નો વર્ગ 36 એટલે કે x નો વર્ગ થશે 100 એટલે કે x થશે 100 નું વર્ગમૂળ એટલે કે 10. તો આ માપ જે છે ટૂંકામાં ટૂંકું અંતર એ 10 કિલોમીટર હશે. તો D તથા E વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર શોધો તો જવાબ થશે અહીંયા 10 કિલોમીટર. આ રીતના દાખલો સોલ્વ થશે. અને ત્રીજું છે ગામ E એ ગામ B ની કઈ દિશામાં છે? તો ગામ E એ B ની કઈ દિશામાં છે? તો આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, આ ઉત્તર છે અને આ દક્ષિણ છે. તો એની વચ્ચેનું માપ અથવા વચ્ચે આવેલું ગામ છે. તો આ પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એની વચ્ચે એટલે કે સાઉથ વેસ્ટ અથવા દક્ષિણ પશ્ચિમ જવાબ થશે. જે જગ્યાએ આપણને કીધું છે ને 4 ભાગ પાડીએ ઉપર છે ઉત્તર થશે નીચે દક્ષિણ થશે, આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. તો ગામ E જે છે એ B ની સરખામણીએ દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે આવેલું છે એટલે જવાબ થશે દક્ષિણ પશ્ચિમ. તો ગામ E જે છે ગામ B ની કઈ દિશામાં હશે? દક્ષિણ પશ્ચિમ દિશામાં હશે. તો આ રીતના 3 દાખલા એક આકૃતિ દોરવાના કારણે સોલ્વ થઈ જાય છે. તો આ પ્રકારની જે પ્રશ્ન છે ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો છેલ્લી ટાઈપથી કોઈ આધારિત પ્રશ્ન એ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આશા રાખું છું કે આજે ચલાવેલી 3 ટાઈપ તમને સમજાઈ ગઈ હશે. તેની કોઈ ડાઉટ કે ક્વેરી હોય તો કોમેન્ટમાં જણાવશો જેથી કરીને આપણે ડાઉટ કે ક્વેરી સોલ્વ કરી શકાય. અને ખરેખર જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરવા વિનંતી, મિત્રોને શેર કરવા વિનંતી જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે. અને ખરેખર જો આપને ચેનલમાંથી ક્વોલિટી બેઝ એજ્યુકેશન અથવા ક્વોલિટી કન્ટેન્ટ મળતું હોય તો વિડીયોને લાઈક કરી અને
ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં બેલ આઇકન પર દબાવી દેવું જેથી કરીને આપને મારા આવનારા નવા વિડીયો અપડેટ્સ મળતી રહે. નેક્સ્ટ વિડીયો જે છે એ આપણે આના પ્રેક્ટિસ પ્રશ્નો લેશું. હા, દર અઠવાડિયે એક વિડીયો આવશે એ હું ચોક્કસ આપને ખાતરી આપું છું. એટલે દર અઠવાડિયે તમને નવો વિડીયો મળી રહેશે અને જે આપને પરીક્ષામાં આપની સફળતા સુનિશ્ચિત કરવામાં ખૂબ ઉપયોગી થશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.